કોસ્ટ અકાઉન્ટિંગ યુનિટ 2 રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ મેળવણી દર્શક પત્રક પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિનું. એટલે શું આ ચેપ્ટરની અંદર શું કરવાનું છે? કોસ્ટ શીટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ એટલે પીએનએલ એમાં જે પ્રોફિટ મળે છે એ બંનેનો ડિફરન્સીસ જે આવે છે એ ફાઇન્ડ કરવા માટેનું એક પત્રક જે બનાવવામાં આવે એને કહેવાય રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. કેવી રીતે પ્રિપેર થશે આ પ્રેક્ટિકલ સમની અંદર આપણે શું કરવાનું થશે? કોસ્ટ શીટ યુનિટ 1ની અંદર આપણે શીખેલા ફાઇનાન્શિયલ અકાઉન્ટ જે પીએનએલ અકાઉન્ટ બેઝિક જેમ બનાવતા એ જ રીતે એ જનરલી ક્વેશ્ચનમાં આપેલા હશે. એના બેઝ ઉપરથી બંને અકાઉન્ટમાં જે ડિફરન્સીસ આવે છે એ ડિફરન્સને ફાઇન્ડ કરવા અને એની ઇમ્પેક્ટ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં આપણે રિફ્લેક્ટ કરવાની છે. જે 1 બાય 1 જોઈએ. રિકન્સિલિએશન એનું એક ફોર્મેટ આપેલું છે. સૌથી પહેલાં પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટન્ટ. જો કોસ્ટ અકાઉન્ટ એ ક્વેશ્ચનની અંદર આપેલું હોય તો એમાંથી લખવાનું, અધરવાઇઝ કોસ્ટ શીટ બનાવીને જે પ્રોફિટ આવે એમાંથી લખશું. પછી એડ ઇન્ફોર્મેશન અમુક થશે. આઇટમ્સ નોટ ક્રેડિટેડ ઇન કોસ્ટ અકાઉન્ટ. કોસ્ટમાં ક્રેડિટ નથી થઈ, ફાઇનાન્શિયલમાં ક્રેડિટ થઈ ગઈ. એક્ઝામ્પલ તરીકે બેંક ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ ઇન્કમ, રેન્ટ ઇન્કમ જે કોસ્ટ અકાઉન્ટમાં ન લખવામાં આવે, કોસ્ટ શીટમાં આપણે જોઈએ એમાં ન આવે, ફાઇનાન્શિયલમાં હોય એમાં બધી ઇન્કમ ધ્યાનમાં લખવામાં આવે તો અહીંયા શું કરવું પડે? એને એડેડ બેક કરવી પડે. પછી બીજા અંડર એબ્ઝોર્બ ને ઓવર એબ્ઝોર્બ એવી રીતે જે એક્સપેન્સ છે એ કોસ્ટની અંદર ડેબિટ નથી કરેલા પણ ફાઇનાન્શિયલમાં ડેબિટ કરેલા છે. એક્ઝામ્પલ તરીકે ઇન્કમ ટેક્સ છે, પ્રિલિમિનરી એક્સપેન્સ છે, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે આ કોસ્ટ શીટમાં ક્યાંય નહીં આવે. અને બંને એક્સપેન્સ વચ્ચે જે ડિફરન્સ આવે, એક્ઝામ્પલ તરીકે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ કોસ્ટ અકાઉન્ટમાં 5000 છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં 3000 છે. તો એ બંનેનો ડિફરન્સ છે એ પ્લસ માઇનસ આપણે ફોર્મેટની અંદર લખવાનું અને જે ફાઇનલ જે આન્સર મળશે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટ મુજબ કોસ્ટ અકાઉન્ટથી સ્ટાર્ટ કરવાનું અને ફાઇનાન્શિયલ મુજબ આન્સર મળશે. આ જે ડિફરન્સના રીઝન અને આનું જે પત્રક બનાવવામાં આવે એ પત્રકને કહેવાય રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. ક્વિકલી આપણે જોઈએ સમ નંબર ફર્સ્ટ. ક્વેશ્ચનની અંદર તમને શું આપેલું છે? બધી ડિટેલ આપેલી છે, પર્ટિક્યુલર્સ અને અમાઉન્ટ રૂપીસ. એ વિગતના બેઝ ઉપરથી શું પ્રિપેર કરવાનું છે? 3 વિગત આપણે તમને કીધું છે. પીએનએલ બનાવો, કોસ્ટ શીટ બનાવો અને રિકન્સિલિએશન. સૌથી પહેલાં પીએનએલ. પીએનએલ આપણે ખ્યાલ છે, પીએનએલ જેમ બનાવતા એ જ રીતે નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતું કઈ રીતે બનાવવામાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટની ડેબિટ સાઇડ, ઓપનિંગ સ્ટોક પરચેસ પણ ડેબિટ સાઇડ, ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઇડ, એક્સપેન્સ છે એ ડેબિટ સાઇડ ટ્રેડિંગ અકાઉન્ટની. ફેક્ટરી ઓવરહેડ પીએનએલની ડેબિટ, એડમિન ડેબિટ, સેલિંગ ડેબિટ, ડિસ્ટ્રીબ્યુશન ડેબિટ. વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ જે છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. પછી સેલ્સ ટ્રેડિંગમાં ક્રેડિટ, પ્રિલિમિનરી એક્સપેન્સ ડેબિટ, પેનલ્ટી ડેબિટ, ડિબેન્ચર ડેબિટ. એક્સપેન્સ છે બધા ડેબિટ થાય, ઇન્કમ બધી ક્રેડિટ થાય. રેન્ટ ઇન્કમ પીએનએલની ક્રેડિટ, ડિવિડન્ડ પીએનએલની ક્રેડિટ અને ક્લોઝિંગ સ્ટોક એ પણ ક્રેડિટ સાઇડ મેન્શન કરવામાં આવશે. તો આના બેઝ ઉપર પહેલાં ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવીએ અને કોસ્ટ શીટ માટેના ઇન્ફોર્મેશન આપેલી છે કે મટીરિયલ કેટલું લેવાનું, કોસ્ટ પ્રાઇઝ. પછી ફેક્ટરી ઓવરહેડ કેટલી લેવાની, વેજીસના 60%. પછી એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ કેટલો, 1 યુનિટના 12 રૂપિયા જે કુલ આપેલું હોય એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરવાની. સેલિંગના 10 રૂપિયા લેખે અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ 8%. તો એ જે ક્વેશ્ચનની અંદર આપેલું છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં પીએનએલ અકાઉન્ટ નોર્મલ આપણે જેમ બનાવતા એ જ રીતે અત્યાર સુધી બનાવીએ છીએ. ઓપનિંગ સ્ટોક, પરચેસ, પછી વેજીસના એક્સપેન્સ, ફેક્ટરીનો ખર્ચો, સેલ્સ, ડબલ્યુઆઈપી, ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, ફિનિશ ગુડ્સ અને જે મળે એ જીપી. જીપીને ટ્રાન્સફર કરો પીએનએલ. અને ટ્રેડિંગ અને પીએનએલ બંને સાથે બને, ટ્રેડિંગ એન્ડ પીએનએલ. પછી ઇન્કમમાં રેન્ટ ઇન્કમને આ ખર્ચ ક્વેશ્ચનમાં આપેલા જ છે એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ફેરફાર નથી, નોર્મલ જ છે. કોસ્ટ અકાઉન્ટ ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં જેમ બનાવતા એ જ રીતે. હવે આપણે જોઈએ અને એનો પ્રોફિટ મળે છે 81,150. હવે કોસ્ટ શીટ. કોસ્ટ શીટમાં 9,000નું પ્રોડક્શન થાય છે, સેલ્સ થાય છે 7,600. ક્વેશ્ચનમાં જ આપેલા છે. 1400 યુનિટ વધે ને કહેવાય ફિનિશ ગુડ્સ. ઓપનિંગ સ્ટોક આપેલું છે, પરચેસ કરો એડ, એમાંથી ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ અને ડબલ્યુઆઈપી એ માઇનસ કરો એટલે જે મળે એને કહેવાય રો મટીરિયલ કન્ઝ્યુમ. એમાં વેજીસ એડ કરો, વેજીસના જે
WIPનું વેજીસ માઇનસ કરો, જે મળે એને કહેવાય પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટમાં આપણે ખ્યાલ છે કોસ્ટ શીટ જ છે નોર્મલ અત્યાર સુધી બનાવતા, જે આપણે સમજવામાં સમય નહીં બગાડીએ. કોસ્ટ શીટ આપણે જેમ કરતા એ જ રીતે જે મળે એને પ્રાઇમ કોસ્ટ કહેવાય. પ્રાઇમ કોસ્ટમાં ડાયરેક્ટ વેજીસ અહીંયા ક્વેશ્ચનમાં જ આપેલું છે કે 60% લેવાના, તો 60% ફેક્ટરી ઓવરહેડ છે, જે મળે એને વર્ક કોસ્ટ અથવા ફેક્ટરી કોસ્ટ કહેવાય. પછી એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ જેટલા પ્રોડક્શનના યુનિટ છે એના 12 રૂપિયા લેખે, એટલે 1,08,000. પછી ફિનિશ ગુડ્સ, આ ખાસ ધ્યાન રાખવાનું, આ કઈ રીતે મળે, આ જે ટોટલ કોસ્ટ આવે ડિવાઇડેડ બાય 7,56,000 ભાગ્યા 9,000. એનો મતલબ શું થયો, ત્રિરાશિના ફોર્મ કે 9,000 માટે પ્રોડક્શન કોસ્ટ કેટલી થઈ, 7,56,000. તો 1,400 યુનિટ વધે છે. સર 1,400 કેમ આવ્યા, 9,000 પ્રોડક્શન થયેલું હતું અને 7,600 વેચવામાં આવે એટલે 1,400 ક્લોઝિંગ સ્ટોક વધે, એના માટેની કોસ્ટ કેટલી, જે અહીંયા ત્રિરાશિ દ્વારા ગણતરી આ રીતે થાય. એટલે આ ગણતરી ઇમ્પોર્ટન્ટ છે, એ માઇનસ થાય. ઓપનિંગ આપેલ નથી એટલે ઓપનિંગ નહીં આવે, ઓપનિંગ હોત તો એડ થાત, એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. પછી જે મળે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં જેટલા સેલ્સ, એમાં ખાસ યાદ રાખવાનું, સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનના યુનિટ 7,600 જ વેચો છો એટલો જ ખર્ચ થશે, ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 10 કરેલ. એડમિનમાં જેટલા પ્રોડક્શન કરો એના બેઝ ઉપર ખર્ચ લખવામાં આવશે. એટલે કોસ્ટ શીટમાં જો અહીંયા 9,000 યુનિટ લીધા અને અહીંયા 7,600 યુનિટ લીધા. સેલિંગનો ખર્ચ સેલ્સના યુનિટ ઉપર ડિપેન્ડ કરે. સેલ્સ પહેલાંનો, એનો મતલબ એવો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન પહેલાંનો ઉપરનો બધો ખર્ચ 9,000 યુનિટ માટે અપ્લાય થાય અને સેલિંગ માટેનો ખર્ચ છે એ 7,600 યુનિટ માટે અપ્લાય થાય. યુનિટ દીઠ આપેલું હોય એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ જે સેલ્સ છે કે આપેલું છે એના 8%. ટોટલ કોસ્ટ મળે, સેલ્સ આપેલું છે, પ્રોફિટ બેલેન્સિંગ ફિગર, અને એનો મતલબ શું થયો કે ફાઇનાન્સિંગ મુજબ 81,150. આ ફાઇનાન્શિયલ અકાઉન્ટ મુજબ, કોસ્ટ અકાઉન્ટ મુજબ પ્રોફિટ થાય છે 1,24,640. તો આ બંનેનો ડિફરન્સ શું કામ આવે છે, મેન હવે ચેપ્ટર શરૂ થાય. એ ડિફરન્સ જે આવે છે એ ડિફરન્સને ફાઇન્ડ કરવો, ફાઇન્ડ કરવા માટેનું ચેપ્ટર છે. ડિફરન્સ કેવી રીતે ફાઇન્ડ કરશું એના માટેનું સ્ટેટમેન્ટ બનાવશું. એને સ્ટેટમેન્ટને કહેવાય રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય મેળવણી દર્શક પત્રક, જે કોસ્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટના ડેટાને રિકન્સાઇલ કરે છે. કોસ્ટ અકાઉન્ટનો પ્રોફિટ આપેલો છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હંમેશા એનાથી લખવાનું. હવે પ્લસ અને માઇનસ કઈ રીતે કરવાનું એક ટ્રીક દ્વારા હું તમને સમજાવી દઉં. એક વખત સમજી લેશો તો 3 સમ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. જે જમણો હાથ છે, રાઈટ હેન્ડ છે, એને કોસ્ટ અકાઉન્ટ એઝ્યુમ કરવાનું. ડાબો હાથ છે, લેફ્ટ, એને ફાઇનાન્શિયલ અકાઉન્ટ તરીકે એઝ્યુમ કરવાનું. બંનેનો પ્રોફિટ સેમ થવો જોઈએ. આપણો મેઇન પર્પઝ શું છે, રિકન્સિલ શું કામ કરીએ છીએ કે જે ડિફરન્સ આવે ને ડિફરન્સને પ્લસ માઇનસ કરો એટલે કોસ્ટ અને ફાઇનાન્શિયલનો પ્રોફિટ મેચ થઈ જવો જોઈએ. એઝ પર અવર રેગ્યુલર અકાઉન્ટ એના બેઝ ઉપર મેચ થવો જોઈએ. તો એના માટે પછી લોજિકથી સમજાવીશ. એક વખત ઇઝીલી તમે ટ્રીક દ્વારા સમજી લ્યો. કોસ્ટ અકાઉન્ટ, હવે આપણે એક વિગત આમાં લખેલી છે કે રેન્ટ ઇન્કમ. જો રેન્ટ ઇન્કમ, ડિવિડન્ડ ઇન્કમ અને 2 ઇન્કમ એવી છે જે કોસ્ટિંગમાં ન આવે. આ ઇન્કમ ફાઇનાન્શિયલમાં જ આવે. કોસ્ટ શીટમાં ક્યાંય રેન્ટ ઇન્કમ એવું મેન્શન કરેલું નથી અને આવશે પણ નહીં. એવી રીતે એક્સપેન્સમાં ઇન્કમ ટેક્સનું આવે, પ્રિલિમિનરી એક્સપેન્સનું આવે, પેનલ્ટીનું આવે, લોસનું આવે. કોસ્ટ શીટમાં આવી વિગત ન આવે, ખાલી ફાઇનાન્શિયલમાં જ આવે. તો એનો મતલબ શું થયો, હવે ધ્યાનથી સમજજો. જમણો હાથ કોસ્ટ અકાઉન્ટ, ડાબો હાથ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. એક વખત સમજાવી દઈશ પછી બે સમ તમારે આના બેઝ ઉપર આ લોજિકથી તમે સમજી શકશો. રેન્ટ ઇન્કમ ડાબો હાથ એટલે ફાઇનાન્શિયલ અકાઉન્ટ. આપણે જોવાનું પ્રોફિટમાં શું ઇમ્પેક્ટ પડે, ખાસ ધ્યાન રાખવાનું. શું થાય, પ્રોફિટમાં શું ઇમ્પેક્ટ પડે. રેન્ટ ઇન્કમ કેટલી છે, 3,000ની. તો રેન્ટ ઇન્કમ ફાઇનાન્શિયલમાં 3,000 લખો તો ફાઇનાન્શિયલનો પ્રોફિટ વધે. રિપીટ કરું છું, પ્રોફિટમાં શું ઇમ્પેક્ટ થાય, રેન્ટ ઇન્કમ લખો એટલે ક્રેડિટ સાઇડ લખો એટલે પ્રોફિટ વધે. કેટલો પ્રોફિટ વધ્યો, 3,000નો પ્રોફિટ વધ્યો. કોસ્ટ અકાઉન્ટમાં લખ્યું જ નથી એટલે કોસ્ટ અકાઉન્ટનો પ્રોફિટ વધશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. તો ડિફરન્સ આવશે 3,000નો. હવે શું કરવાનું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે, રાઈટ હેન્ડ કોસ્ટ અકાઉન્ટ. પહોંચવાનું છે ક્યાં, એટલે એન્ડ પોઈન્ટ કયો છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ. તો આપણે જમણા હાથ કોસ્ટ અકાઉન્ટને શું કરશું, ફાઇનાન્શિયલ સુધી પહોંચવા માટે શું કરશું, એડેડ બેક એટલે લખેલા છે જો 3,000 એડ.
એવી રીતે ડિવિડન્ડની ઇન્કમ 2500 લખશો તો ફાઇનાન્શિયલ અકાઉન્ટનો એકનો જ પ્રોફિટ વધશે, કોસ્ટ અકાઉન્ટનો નહીં વધે. શું કામ નહીં વધે? કોસ્ટમાં ડિવિડન્ડ ઇન્કમ જ ન આવે લખવાની. એટલે ફાઇનાન્શિયલમાં વધ્યો, કોસ્ટમાં વધ્યો જ નહીં, એટલે કોસ્ટ એઝ ઇટ ઇઝ. તો પાછો શું કરવું પડે? ત્યાં પહોંચવું હોય. કોસ્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે નીચેથી લઈને પહોંચવું છે ક્યાં? એન્ડ પોઈન્ટ એટલે ફાઇનાન્શિયલ. એટલે શું કરવું પડશે? એડેડ બેક. કેટલા થશે? 2500. અને એવી રીતે એક્સપેન્સમાં પણ સમજી લઈએ. પછી બેયના એક્સપેન્સમાં પ્લસ માઇનસ હોય એ જ સમજીએ. પછી પેનલ્ટી અને પ્રિલિમિનરી એક્સપેન્સ. ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં બે એક્સપેન્સ લખશો તો એક્સપેન્સ લખો એટલે પ્રોફિટ ઘટે. એક્સપેન્સ લખો તમે તો પ્રોફિટ ઘટે, એટલે ડેબિટ સાઇડ લખો એટલે પ્રોફિટ ઘટે. પ્રોફિટમાં શું અસર થશે? એક્સપેન્સ લખવાથી તો પ્રોફિટમાં ઘટાડો થાય. કોસ્ટ અકાઉન્ટમાં કાંઈ ઘટાડો થશે નહીં. તો હવે શું કરવું પડશે? કોસ્ટ અકાઉન્ટમાંય ઘટાડવું પડે. શું કામ? આપણે બંનેનો પ્રોફિટ મેચ કરવો છે એટલે બંનેમાં અહીંયા લેસ દર્શાવવું પડશે. સર કઈ વિગત આપણે જોવી ને કઈ વિગત ન જોવી એ મેચ આ રીતે 1 by 1 કોસ્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટની મેચ કરતી જવાની. અને એનાથી પણ ઇઝી ટ્રીક તમને સમજાવું. સૌથી પહેલાં એક વિગત મેચ કરતી જવાય. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ બંનેમાં જો ખાસ યાદ રાખવાનું, બંનેમાં સેમ વિગત હોય તો કાંઈ પ્રશ્ન નથી. એકમાં હોય ને એકમાં ન હોય તો એ રિકન્સિલિએશનમાં આવશે. એકમાં 5 લાખ હોય, એકમાં 4 લાખ હોય તો પણ રિકન્સિલિએશનમાં આવશે. તો બંનેની વિગતની મેચ કરતી જવાની અને એના બેઝ ઉપરથી આપણે ઇન્કમનું રિકન્સિલિએશન બનાવતું જવાનું. અહીંયા 2 ઇન્કમ અને 2 એક્સપેન્સનું આપણે સમજ્યા. હવે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ જો સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ફાઇનાન્શિયલમાં કેટલો છે? ફાઇનાન્શિયલની અંદર તમને જો ક્વેશ્ચનમાં આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ખાલી બધા કોસ્ટ અને અકાઉન્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટને ટોટલને મેચ કરતો જવાનું. જો ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ અહીંયા છે 54,000 રૂપિયા, 64,000 એ 64,000 અને એ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ કોસ્ટ શીટમાં કેટલા છે? કોસ્ટ શીટમાં છે 72,960. તો જો બેયનો ડિફરન્સ આવ્યો, બે એક્સપેન્સ મેચ નથી થતા. જ્યારે એક્સપેન્સ મેચ ન થતા હોય ત્યારે મેં તમને સમજાવ્યું એ મુજબ આપણે મેચ કરતું જવાનું. ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ કોસ્ટમાં કેટલા છે? તો કે 72,000. કોસ્ટમાં 72,000 છે એટલે વધારે એક્સપેન્સ લખાઈ ગયો એટલે પ્રોફિટ વધુ ઘટી ગયો. જ્યારે ફાઇનાન્શિયલમાં થોડોક જ એટલે 64,000નો જ પ્રોફિટ ઘટેલો છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ કોસ્ટ અકાઉન્ટ એટલે જમણો હાથ કોસ્ટ અકાઉન્ટ, પહોંચવાનું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટ. એટલે શું કરવું પડશે? એડેડ બેક. કેટલા? 8,960. બંનેમાં હોય તો નહીં આવે. ઓપનિંગ સ્ટોક બંનેમાં છે એટલે નહીં આવે, ક્લોઝિંગ સ્ટોક બંનેમાં છે એટલે નહીં આવે. જો ક્લોઝિંગ સ્ટોકમાં ડિફરન્સ હોય તો આવે. બંનેમાં જે ઇન્ફોર્મેશન હોય એ લખવાની નહીં. બંનેમાં ન હોય, એકમાં હોય એકમાં ન હોય એ આપણે જોઈએ 4 વિગત. ડિવિડન્ડ ઇન્કમ, ડિવિડન્ડ અને રેન્ટ અને પેનલ્ટી અને પ્રિલિમિનરી એક્સપેન્સ. પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એ પણ એક ફાઇનાન્શિયલમાં જ આવે, કોસ્ટમાં ન હોય એટલે માઇનસ કરવું પડશે. ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, આ અને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આમાં પણ આ 3 એક્સપેન્સ છે એ બંનેમાં હશે પણ અલગ અલગ એક્સપેન્સથી. બાકી બધી વિગત કોમન આવે એટલે કોમન હોય રિકન્સિલિએશનમાં ન આવે. આ 3 એક્સપેન્સ આપણે સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા સમમાં ફેક્ટરી ઓવરહેડ, તો આપણે ફેક્ટરી ઓવરહેડ પીએનએલમાં કેટલા છે? તો પીએનએલમાં આપણે જોઈએ ફેક્ટરી ઓવરહેડ 1,90,750 છે. ફેક્ટરી ઓવરહેડ આપણે જે પીએનએલ બનાવેલું છે એમાં 1,90,750 છે. અને કોસ્ટ શીટમાં આપણે જોઈએ, કોસ્ટ શીટની અંદર ફેક્ટરી ઓવરહેડ કેટલા છે? કોસ્ટ શીટમાં છે 1,75. તો આપણે હવે જોઈએ રિકન્સિલિએશનમાં આવીએ. કોસ્ટ શીટમાં જે 1,78,800 અને ઓમાં 1,90 સમથિંગ છે. તો કોસ્ટ શીટમાં કેટલા ઘટી ગયા છે? 1,78 સમથિંગ. ફાઇનાન્શિયલમાં 1,90 એટલે વધુ ઘટી ગયા છે. તો કોસ્ટિંગમાં હજી વધુ ઘટાડવા પડે એટલે લેસ કરવા પડે. એટલે બંનેમાં જોવાનું કોસ્ટ એક્સપેન્સ વધુ લખેલા છે એનો મતલબ હું લેસ શું કામ કરું છું? પ્રોફિટ ઘટે એટલે. એક્સપેન્સ એટલે અહીંયા આપેલા છે ફેક્ટરી ઓવરહેડ વધુ લખ્યા છે એટલે વધુ લેસ થઈ જાય. પછી ફાઇન કોસ્ટિંગમાં ઓછા લેસ થયેલા છે, પાછા લેસ કરવા પડે.
એવી જ રીતે એડમિનમાં પણ સેમ અને સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં પણ સેમ આ જ રીતે. અને પછી ફાઇનલ આન્સર તમારો મેચ થઈ જાય. આ રીતે સમ નંબર સેકન્ડ જોઈએ. રિકન્સિલિએશનમાં ખાસ જોવાનું, બંનેમાંથી મેચ આવતા હોય એ ઇન્ફોર્મેશન રિકન્સિલિએશન ન આવે, ડિફરન્સ હોય, અલગ હોય, એ જ ઇન્ફોર્મેશન આમાં લખવાની થશે. પછી આ ક્વેશ્ચનની અંદર કીધેલું છે ફાઇનાન્શિયલ અકાઉન્ટની વિગત આપેલી છે, કોસ્ટ અકાઉન્ટની વિગત તમને ક્વેશ્ચનમાં પૂછેલી છે અને એ રિકવર કેવી રીતે કરવાના છે, કોસ્ટ અકાઉન્ટ બનાવો અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ બનાવો અને રિકન્સિલિએશન તમને સ્ટેટમેન્ટ પણ બનાવવાનું કીધેલું છે. તો બંને તમને બનાવવાનું કીધેલું છે. તો આપણે સૌથી પહેલાં સેકન્ડની અંદર આપણે જઈએ. કોસ્ટ શીટ. કોસ્ટ શીટમાં મટીરિયલ કન્ઝ્યુમ, વેજીસ, પ્રાઇમ કોસ્ટ મળે. આ કેટલા છે? 60% ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે મળે એને વર્ક કોસ્ટ કહેવાય. વર્ક કોસ્ટના 25% ઓફિસ ઓવરહેડ એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે. ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એ આપણે જોઈએ, ક્વેશ્ચનમાં જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. ક્વેશ્ચનની અંદર ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ અને ક્વેશ્ચનમાં કીધેલું છે ટોટલ 1000 યુનિટ પ્રોડ્યુસ થાય છે. પહેલાં બીજા પેરેગ્રાફમાં એમાંથી 900 યુનિટ વેચવામાં આવે છે. એનો મતલબ એવો કે કેટલા યુનિટ વધે છે? 100 યુનિટ વધે છે. તો 4.5 લાખ ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન થાય છે. એના ડિવાઈડમાં કેટલા યુનિટનો એ ખર્ચ છે? 1000 યુનિટનો જે પ્રોડ્યુસ કરે છે. વધે છે કેટલા? તો કે 100 યુનિટ. એના માટેનો કેટલો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન થાય? અહીં નીચે પણ વર્કિંગ આપેલી છે 45,000. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી સેલિંગનો ખર્ચો કેટલો? યુનિટ દીઠ 10 રૂપિયા અને વેચે છે યુનિટ, સેલિંગના યુનિટ છે ક્વેશ્ચનમાં જ આપેલા છે 900, તો એના દીઠ 10 એટલે 9,000. પછી સેલ્સ આપેલું છે ને જે વધશે એને નેટ પ્રોફિટ કહેવાય. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફાઇનાન્શિયલ અકાઉન્ટ મુજબ બનાવવાનું છે. એમાં સેલ્સ છે, રો મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી ઓવરહેડ એ બધું આપેલું છે, માઇનસ કરીએ. આમાં ખાસ યાદ રાખવાનું ક્લોઝિંગ સ્ટોકની અંદર આ જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ 100 એટલે જે મળે આ ડિફરન્સ આવ્યો ક્લોઝિંગ સ્ટોકમાં, એને કઈ રીતે ડીલ કરશું આપણે જોઈએ. પછી ઓફિસ એક્સપેન્સ અને નેટ પ્રોફિટ આ બંનેનો ડિફરન્સ આવે છે. હવે ડિફરન્સને આપણે ડીલ કરીએ. હવે સૌથી પહેલાં જો ક્લોઝિંગ સ્ટોક જોઈએ, ક્લોઝિંગ સ્ટોકમાં ફિનિશ ગુડ્સ કોસ્ટિંગમાં આવે છે 37,000 અને ફાઇનાન્શિયલમાં આવે છે 37,000. જે અહીંયા ફાઇનાન્શિયલમાં આવે છે 37,000. ઓલા બધા તો ખર્ચ તમને સમજાઈ ગયા. અને કોસ્ટિંગમાં આવે છે, કોસ્ટ અકાઉન્ટમાં આવે છે 45,000. હવે ધ્યાનથી સમજો, એડ થાય, લેસ થાય, શું કામ એડ થાય ને લેસ થાય એ બધું સમજીએ. કોસ્ટિંગમાં આ એફ એટલે ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ક્લોઝિંગ સ્ટોક 45,000 છે. ક્લોઝિંગ સ્ટોક પહેલાં તો કઈ બાજુ આવે? ક્લોઝિંગ સ્ટોક આવે ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ આવે એનો મતલબ શું થયો? પ્રોફિટમાં વધારો થાય. આપણે પ્રોફિટની જ ઇમ્પેક્ટ એટલે અસર સમજીએ છીએ. ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર એટલે લેફ્ટ હેન્ડ એમાં 45,000નો વધારો થાય. કોસ્ટ અકાઉન્ટમાં ખાલી 37,000નો જ વધારો થાય. આટલું બધાને ખ્યાલ આવે? હવે શું કરવું પડશે? એની અંદરથી આપણે કોસ્ટ અકાઉન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે શું કરવું પડશે? એડેડ બેક. હવે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું ખાસ યાદ રાખવાનું. કોસ્ટ અકાઉન્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોકની ઇમ્પેક્ટ ઓપનિંગ સ્ટોકમાં રિવર્સ ઇમ્પેક્ટ પડે. સિમ્પલ એ જ વિચારવાનું પ્રોફિટથી પ્લસ થશે કે માઇનસ થશે ને એની ઇમ્પેક્ટ શું પડે છે? કોસ્ટમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? અને એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરવાનું. પછી એવી રીતે ઓફિસ ઓવરહેડ ને સેલિંગ ને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આપણે સેમ લોજિક સાથે. અને એના પછીનો ક્વેશ્ચન થોડુંક ક્વિકલી કરીએ છીએ કારણ કે તમે
કોસ્ટ શીટ સમજેલા છો, ફાઇનાન્શિયલ અકાઉન્ટ તમને આવડે છે, ખાલી રિકન્સિલિયેશન જે મેં લોજિક આપેલું છે એ લોજિકના બેઝ ઉપરથી તમે પ્રિપેર કરશો એટલે રિકન્સિલિયેશન પ્રિપેર થઈ જશે. અહીંયા તમને પીએનએલની વિગત આપેલી છે, પીએનએલની વિગતના બેઝ ઉપરથી તમારે અને કોસ્ટ શીટની વિગત આપેલી છે એના બેઝ ઉપરથી કોસ્ટ શીટ પહેલાં પ્રિપેર કરીને રિકન્સિલિયેશન બનાવવાનું છે. અહીંયા ખાલી આ એક થર્ડ સમ છે એ હું તમને પ્રેક્ટિસ માટે આપી દઉં છું. કોસ્ટ શીટ એક વખત પાછી રિપીટેડલી સમજાવી દઉં. અનસોલ્ડ યુનિટ, ક્લોઝિંગ સ્ટોક અને પ્રોડક્શન કેટલું થાય છે ને એ સોલ્ડ કરો છો. સોલ્ડ પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ એટલે આટલા યુનિટ તમે પ્રોડ્યુસ કરો છો. પ્રોડ્યુસ જેટલા કરતા હોય એના બેઝ ઉપરથી કોસ્ટિંગની કિંમત આપેલી છે, વેજીસના વિગત આપેલી છે, પ્રાઇમ કોસ્ટ મળે, પ્રાઇમ કોસ્ટના બેઝ ઉપર ફેક્ટરી ઓવરહેડ વર્ક કોસ્ટ મળે, એના બેઝ ઉપરથી એડમિન, કોસ્ટ ઓફ પ્રોડક્શન બધી વિગત ક્વેશ્ચનમાં આપેલી છે એ તમારે જોતું જવાનું. અને એના બેઝ ઉપર કોસ્ટ શીટ આપણે સમજેલા જ છીએ, ચેપ્ટરમાં જોયેલી છે યુનિટ ફર્સ્ટમાં, અને એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરતું જવાનું. તો આ રીતે આપણે રિકન્સિલિયેશન પ્રિપેર થાય. ખાસ યાદ રાખવાનું, જમણો હાથ છે એને કોસ્ટ અકાઉન્ટ અને ડાબા હાથને ફાઇનાન્શિયલ અકાઉન્ટ. આપણે ઇમ્પેક્ટ સમજવાની, પ્રોફિટમાં વધારો થાય ઘટાડો. એક્ઝામ્પલ તરીકે પ્રિલિમિનરી એક્સપેન્સ ગુડવિલ રિટર્ન ઓફ ફાઇનાન્શિયલમાં જ લખેલી છે, તો ફાઇનાન્શિયલમાં લેસ થઈ ગયો પ્રોફિટ, ડેબિટ સાઇડ લખો એટલે કોસ્ટમાં નથી થયો તો કોસ્ટ એમને. તો હવે શું કરવું પડશે, કોસ્ટથી સ્ટાર્ટિંગથી છે તો હવે કોસ્ટમાં પણ ઘટાડો કરવો પડે. શું કામ? કારણ કે આપણે પહોંચવું છે ક્યાં, ફાઇનાન્શિયલ અકાઉન્ટે. તો આ રીતે તમારું રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ પ્રિપેર થાય. ખાસ આ 3 સમ પ્રેક્ટિસ માટે કેલ્ક્યુલેટ કરી લેજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.